આજના લેક્ચરની અંદર આપણે મેથેમેટિકલ રીઝનિંગ ગાણિતિક તર્ક ગયા લેક્ચરની અંદર આપણે ક્યાં સુધી જોઈ ગયા હતા તો પ્રેરણ ના જુદા જુદા સ્વરૂપ જેની અંદર આપણે ત્રણ સ્વરૂપોની વાત કરી હતી. એક કે આ પ્રેરણને એટલે કે P ઇમ્પ્લાઇઝ Q ને પ્રતીકમાં ફેરવી શકાય તો પ્રેરણનું પ્રતીક એટલે કે P ઇમ્પ્લાઇઝ Q હોય તો Q ઇમ્પ્લાઇઝ P થશે. બીજું એનું સ્વરૂપ જોઈતું પ્રેરણનું વિરોધી એટલે કે P ઇમ્પ્લાઇઝ Q નું વિરોધી તો બંને શરતો અહીંયા પ્રતીકમાં બંને શરતોની અદલાબદલી થઈ પ્રેરણ અને એમ રહેશે. વિરોધીની અંદર બંને શરતો એમની એમ રહેશે પરંતુ બંને શરતોનો નિષેધ થશે. નિષેધ P ઇમ્પ્લાઇઝ નિષેધ Q અને પ્રેરણ એમ રહેશે જેને આપણે પ્રેરણનું વિરોધી કહીએ છીએ. અને એ સિવાય ત્રીજો આપણે વિભાગ જોઈએ તો કે પ્રેરણનું સમાનાર્થી. તો પ્રેરણના સમાનાર્થીની અંદર પ્રેરણનું સમાનાર્થી કે જેમાં આપણે વાત કરી ગયા હતા કે બે પ્રકારના સમાનાર્થી છે. એક પ્રેરણનું સમાનાર્થી પ્રેરક અને પ્રેરણનું સમાનાર્થી વિયોજી. તો આપણે અહીંયા પ્રેરણનું પ્રતીક અને પ્રેરણનું વિરોધી આ બંને જોઈ ગયા છીએ. જેમાં પ્રેરણનું વિરોધી એ જી મેન્સનો ટોપિક છે જે વાત કરી ગયા હતા આપણે. અને હવે જોવાનું પ્રેરણનું સમાનાર્થી. તો ચાલો જોઈએ પ્રેરણનું સમાનાર્થી. પ્રેરણનું સમાનાર્થી અંગ્રેજીમાં જેને કહીશું આપણે સમાનાર્થી એટલે કે કોન્ટ્રાપોઝિટિવ of implication. જે બે પ્રકારના છે. એક જે અહીંયા વાત કરી હતી કે પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ અને પ્રેરણનું સમાનાર્થી વિયોજી. તો હવે જોઈશું પ્રેરણનું સમાનાર્થી પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ. ચલો પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ જેનું ઇંગ્લિશ થશે કોન્ટ્રાપોઝિટિવ implication of implication. ચલો આને સમજવા માટે પહેલા તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ કેવી રીતના થશે. એક્ઝામ્પલ 1 જો 2 + 3 = 5 તો 2 × 3 = 6. આ એક તમને કન્ડિશનલ એટલે કે શરતી વિધાન જેને આપણે પ્રેરણ પણ કહીએ છીએ તો પ્રેરણ આપેલું છે અને આ પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ લખવું છે.
તો પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ. આન્સર લખું છું, પછી આપણે વાત કરીશ કે આમાં શું ફેરફાર થયો છે. આન્સર લખ્યા પછી જોઈએ છે એમાં શું ફેરફાર થયો છે. તો આન્સર થશે એનો, ધ્યાન રાખજો શું ફેરફાર થાય છે સમાનાર્થી પ્રેરણમાં. તો જો 2 into 3 is not equal to 6, તો 2 plus 3 is not equal to 5. ચલો, તો શું ફેરફાર જોવા મળે છે અહીંયા? તો અહીંયા જે 2 plus 3 is equal to 5 આગળ આપણે જોઈ ગયા છીએ કે આ કઈ શરત છે? પર્યાપ્ત શરત. અને આ કઈ શરત છે? આવશ્યક શરત. તો બંને શરતોની અદલાબદલી થઈ ગઈ અને અદલાબદલી સાથે સાથે શું થયું? બંનેનું નિષેધ. બંનેનું નિષેધ. તો એને આપણે શબ્દોમાં કેવી રીતના વ્યક્ત કરીશું? તો આપેલ પ્રેરણમાં શું ફેરફાર થયો? તો પર્યાપ્ત શરત અને આવશ્યક શરત ની અદલા બદલી. એટલે કે બંને શરતો આપણે બદલી છે. બીજી શરત પહેલી શરતમાં લખી અને પહેલી શરતે બીજી શરતમાં લખી. એટલે કે પર્યાપ્ત શરત, જે પહેલી શરતને આપણે પર્યાપ્ત શરત કહીએ છીએ અને બીજીને આવશ્યક કહીએ છીએ. પર્યાપ્ત શરત અને આવશ્યક શરતની અદલા બદલી સાથે તેમનું નિષેધ કરતા કેવી રીતના નિષેધ કર્યું? તો ઇક્વલ ટુ અહીંયા નોટ ઇક્વલ ટુ, ઇક્વલ ટુ અહીંયા નોટ ઇક્વલ ટુ, એટલે કે છે એને શું કહીશું? નથી, એ કહેવાશે નિષેધ. તો તેમનું નિષેધ કરતા મળતા પ્રેરણને, એટલે કે અહીંયા જોતો હતો અહીંયા પણ જોતો રહ્યો, એટલે પ્રેરણ હતું પ્રેરણ જ રહ્યું. માત્ર ફરક શું પડ્યો? તો બંને શરતોની અદલાબદલી થઈ અને બંનેનું નિષેધ થયું. તો મળતા પ્રેરણને મૂળ પ્રેરણ નું સમાનાર્થી પ્રેરણ કહે છે. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. તો જો તમે ગુજરાતમાં જન્મ્યા છો તો તમે ગુજરાતી છો નું સમાનાર્થી પ્રેરણ. ચલો વિચારો. તો પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ એટલે કે પર્યાપ્ત શરત અને આવશ્યક શરત. કઈ પર્યાપ્ત શરત જોવા મળી? તમે ગુજરાતમાં જન્મ્યા છો, આ પર્યાપ્ત શરત છે. અને તમે ગુજરાતી છો, એ આવશ્યક શરત છે. તો પર્યાપ્ત શરત અને આવશ્યક શરતની અદલાબદલી, એટલે કે આવશ્યક શરત એ પર્યાપ્ત શરત થશે અને પર્યાપ્ત શરત એ આવશ્યક શરત થશે. સાથે સાથે તેમનું નિષેધ થશે. એટલે કે નિષેધ કેવી રીતના થશે? તો તમે ગુજરાતી છો એની જગ્યાએ તમે ગુજરાતી નથી. તમે ગુજરાતમાં જન્મ્યા છો એનો મતલબ એનો નિષેધ તમે ગુજરાતમાં જન્મ્યા નથી. તો શું કરીશું? બંનેની અદલાબદલી સાથે નિષેધ. તો આન્સર થશે જો તમે ગુજરાતી નથી, આવશ્યક શરત પર્યાપ્ત શરત બની અને નિષેધ થયો, છોનું નથી, તો પર્યાપ્ત શરત એ આવશ્યક શરત થશે અને એનો નિષેધ થશે. એટલે કે તમે ગુજરાતમાં જન્મ્યા નથી. આ થઈ ગયો એનો આન્સર, સમાનાર્થી પ્રેરણ. ચલો ત્રીજું એક એક્ઝામ્પલ જોઈએ કે શબ્દોમાં પૂછવાની જગ્યાએ સંકેતમાં પૂછે કે P implies Q નું સમાનાર્થી પ્રેરણ લખો. તો કેવી રીતના લખીશું? તો અહીંયા પર્યાપ્ત શરત કોણ છે? P. અને આવશ્યક શરત કોણ છે? Q. તો બંને શરતોની અદલાબદલી સાથે નિષેધ, એટલે કે આન્સર થશે નિષેધ Q implies નિષેધ P. આ થઈ ગયું એનું સમાનાર્થી પ્રેરણ. તો આપણે નોટ તરીકે એક વસ્તુ યાદ રાખીશું
કે સમાનાર્થી હોવો એનો મતલબ બરાબરથી લખી શકાય એટલે કે P ઇમ્પ્લાઇઝ Q લખો કે નિષેધ Q ઇમ્પ્લાઇઝ P લખો તો આ બંને નિષેધ Q ઇમ્પ્લાઇઝ નિષેધ P એ P ઇમ્પ્લાઇઝ Q લખો તો બંને એકના એક જ છે, બંને એકના એક જ છે. સમાનાર્થીનો મતલબ ઇક્વલ થી લખી શકાય એને આપણે સમાનાર્થી કહીએ છીએ. ચલો તો હવે આગળ જોઈએ પ્રેરણનું સમાનાર્થી વિયોજન. પ્રેરણનું સમાનાર્થી વિયોજન. ચલ આગળ અગાઉ જોઈએ પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ જોયું, હવે જોઈશું પ્રેરણનું સમાનાર્થી વિયોજન. ચલો આને ઇંગ્લિશમાં શું કહીશું તો સમાનાર્થી વિયોજન એટલે કે કોન્ટ્રાપોઝિટિવ ડિસજંક્શન of implication. Contrapositive disjunction of implication એટલે કે પ્રેરણનું સમાનાર્થી વિયોજન. તો જેમ આપણે પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ સમજવા માટે પહેલા એક્ઝામ્પલ જોયું એમ પ્રેરણનું સમાનાર્થી વિયોજન જોવા માટે પણ આપણે એક્ઝામ્પલ જોઈશું. એક 7 into 5 is equal to 35. 7 गुणा 5 बराबर 35. जो तो 7 प्लस 5 बराबर 12. આ એક પ્રેરણ આપણને આપે છે. તો નું સમાનાર્થી વિયોજન કયામાં પ્રેરણ હતું સમાનાર્થી, અહીંયા સમાનાર્થી વિયોજન છે. સમાનાર્થી પ્રેરણમાં શું થયું કે પ્રેરણ એમનું એમ રહ્યું, માત્ર શરતોની અદલાબદલી સાથે એનું નિષેધ થયું. જ્યારે સમાનાર્થી વિયોજનમાં શું થશે તો આન્સર લખું છું એમાંથી આપણે વિચારીશું. આનો આન્સર થશે 7 into 5 is equal to 35 એટલે કે 7 ગુણ્યા 5 બરાબર 35 નોટ ઇક્વલ અથવા 7 પ્લસ 5 બરાબર 12. ચલો આ આન્સર થઈ ગયો. મતલબ શું ફેરફાર થયો તો અહીંયા જે આપણને પર્યાપ્ત શરત જોવા મળે છે એ પર્યાપ્ત શરતનું અહીંયા નિષેધ જોવા મળે છે. એટલે કે પર્યાપ્ત શરતનું નિષેધ અને આવશ્યક શરતમાં કોઈ ફેરફાર નથી. મતલબ એમની એમ જ પર્યાપ્ત શરતનું નિષેધ અને આવશ્યક શરત એમની એમ નું વિયોજન અથવા એટલે નું વિયોજન એટલે કે પ્રેરણ નીકળી અને એ સામા જતું રહેશે વિયોજનમાં. પરંતુ બંનેનો અર્થ બદલાવાનો નથી. બંનેનો અર્થ બદલાવાનો નથી. તો શબ્દોમાં શું વ્યક્ત કરીશું કે આપેલ પ્રેરણમાં પર્યાપ્ત શરત નો નિષેધ અને આવશ્યક શરત એમની એમ અને બંનેનું વિયોજન ને મૂળ પ્રેરણનું સમાનાર્થી વિયોજન કહે છે. ચલો સમજાઈ ગયું. તો આગળ આપણે એને સવિશેષ સમજવા માટે બીજું એક એક્ઝામ્પલ લઈએ. કે જો હું શિક્ષક બનીશ તો હું સ્કૂલ
ખોલીશ નું સમાનાર્થી વિયોજન. ચલો તો આનું સમાનાર્થી વિયોજન લખું કેવી રીતના લખીશું? તો આપેલ પ્રેરણમાં પર્યાપ્ત શરતનો નિષેધ એટલે કે અહીંયા પર્યાપ્ત શરત કઈ છે? બંને શરતો આપણે ઓળખવા જોઈએ. હું શિક્ષક બનીશ એ પર્યાપ્ત છે અને હું સ્કૂલ ખોલીશ એ આવશ્યક છે. તો પર્યાપ્ત શરતનું નિષેધ, પર્યાપ્ત શરતનું નિષેધ. નિષેધ એટલે હકીકત જે હોય એનાથી વિરુદ્ધ હકીકત વાળું વિધાન, જે અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ આગળના લેક્ચરમાં. તો હું શિક્ષક બનીશ એનું નિષેધ એટલે હું શિક્ષક બનીશ નહીં. જો તો નીકળી જશે. કેમ કે પ્રેરણનું શું થઈ જાય છે? વિયોજન. અને વિયોજન એટલે અથવા. અથવા ચલો અથવા આવશ્યક શરત એમની એમ. આવશ્યક શરત એમની એમ એટલે હું સ્કૂલ ખોલીશ. આવશ્યક શરત એમને એમ હું સ્કૂલ ખોલીશ. તો શું થઈ ગયું? હું શિક્ષક બનીશ નહીં અથવા હું સ્કૂલ ખોલીશ. આ થઈ ગયું પ્રેરણનું સમાનાર્થી વિયોજન. હવે સમજીએ કે સંકેતમાં હોય તો P implies Q નું સમાનાર્થી વિયોજન. ચલો તો P implies Q નું સમાનાર્થી વિયોજન આપણે અહીંયા સમજી ગયા કે પર્યાપ્ત શરતનો નિષેધ, આવશ્યક શરત એમની એમ અને આ બંનેનું વિયોજન. એટલે કે પ્રેરણ દૂર થઈ શામાં ટ્રાન્સફર થશે? વિયોજનમાં. પરંતુ બંનેનો અર્થ બદલાવાનો નથી. એટલે કે આન્સર થશે પર્યાપ્ત શરત P નો નિષેધ અને આવશ્યક શરત એમની એમ બંનેનું વિયોજન. એટલે કે નોટ તરીકે આપણે આ પણ યાદ રાખીશું કે જેમ P implies Q બરાબર એનું સમાનાર્થી પ્રેરણ જેને આપણે લખી શકતા હતા નેગેશન એટલે કે નિષેધ Q implies નિષેધ P એમ એના બરાબર આપણે વિયોજનમાં ટ્રાન્સફર કરીએ તો લખી શકીએ પર્યાપ્ત શરતનો નિષેધ વિયોજન Q. તો ત્રણે ત્રણ સમાન છે જે આપણે ધ્યાનમાં રાખીશું. ત્રણે ત્રણનો મતલબ એક જ થાય છે. માત્ર ફરક શું થયો કે પ્રેરણનું આ સમાનાર્થી પ્રેરણ છે અને એ જ પ્રેરણનું આ સમાનાર્થી વિયોજન છે. એટલે ત્રણે ઇક્વલ કહેવાય. ત્રણે ઇક્વલ કહેવાય. આ આપણે બરાબર રીતે ધ્યાન રાખીશું. તો આ થયું પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ અને પ્રેરણનું સમાનાર્થી વિયોજન. ચલો આગળ જોઈએ. સંયુક્ત વિધાનના નિષેધ. વિધાનોના નિષેધ એટલે નેગેશન ઓફ કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ્સ. negation of compound statements. તો સંયુક્ત વિધાનોમાં એક સંયોજન નિષેધ એ જ રીતે જોઈએ તો બે વિયોજનનું નિષેધ. એટલે કે negation of conjunction અને negation of disjunction.
ચલો તો બંનેને સમજવા માટે પણ આપણે પહેલા જોઈશું એક્ઝામ્પલ, પછી આગળ શબ્દોમાં વાત કરીશું. તો એક્ઝામ્પલ, ચલો તો એક્ઝામ્પલમાં આપણે જોઈએ છીએ, ધ્યાન આપજો, બંનેમાં શું ફેરફાર થાય છે, શું ફેરફાર થાય છે. સંયોજનનો નિષેધ સમજવા માટે એક્ઝામ્પલ એ x લઈશું, ચલો સિમ્પલ જ લઈએ, 2 + 7 = 9 અને 2 × 5 = 10. આ એક આપણને શું આપેલું છે કે બે વિધાનો અનેથી જોડાય છે, મતલબ સંયોજન છે, અને આ સંયોજનનો નિષેધ લખવું છે. તો હું લખું છું, એમાં શું ફેરફાર થાય છે ધ્યાન આપજો, શું ફેરફાર થાય છે. તો એનો આન્સર થશે 2 + 7 = 9. શું ફેરફાર થયો? તો વિધાનનો નિષેધ થયો. એ જ રીતે 2 × 5 = 10. એ પણ વિધાનનો નિષેધ થયો. અને જે જોવા મળે છે ત્યાં લખીશું અથવા, મતલબ જે સંયોજન હતું એ સમજ હતું વિયોજન. એટલે કે શબ્દોમાં આપણે વાત કરીએ તો શું વાત કરીશું કે આપેલ સંયોજનનો નિષેધ એટલે અને નિષેધ એટલે બંને વિધાનોના નિષેધ, બંને વિધાનોના નિષેધ નું વિયોજન. શું થયું? આપેલ સંયોજનનું નિષેધ એટલે બંને વિધાનોના નિષેધનું વિયોજન, એટલે કે અન્યની જગ્યાએ થઈ જશે અથવા. સમજાઈ ગયું છે? ચલો વધુ સમજવા માટે આપણે વધુ એક એક્ઝામ્પલ લઈએ. 2 જો વરસાદ પડશે તો ગંભીર પરિસ્થિતિ નિર્માણ થશે. નો નિષેધ. ચાલો આનો આન્સર શું થશે? તો આપણે આ વસ્તુ ધ્યાનમાં લઈશું કે સંયોજનનો નિષેધ અહીંયા શું છે? જોતો નથી, જોતો નહીં, અને વરસાદ પડશે અને ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે. અનેથી બે વિધાન જોડાયેલા છે, એનો મતલબ સંયોજન છે, અને એ સંયોજનનો નિષેધ માંગે છે. તો સંયોજનનો નિષેધ એટલે બંને વિધાનોના નિષેધનું વિયોજન. તો બંને વિધાનો કયા જોવા મળે છે? વરસાદ પડશે અને ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે. આ બે વિધાનો જોવા મળે છે જેમનો નિષેધ થશે. એટલે આન્સર થશે વરસાદ પડશે નહીં. અનેનું થઈ જશે અથવા. ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે નહીં. આ થઈ ગયો આન્સર સંયોજનનો નિષેધ. સંકેતમાં જોઈએ તો P અને Q, ચલો P અને Q હજુ શબ્દોમાં જોવા મળે છે, અને નો નિષેધ. તો એનો આન્સર શું થશે? તો એનો આન્સર થશે નિષેધ P અથવા નિષેધ Q. બંને વિધાનોના નિષેધ અનેનું થઈ ગયું અથવા. હજુ આપણે આને સંકેતમાં જોઈએ. વધુ એક એક્ઝામ્પલ, P and Q, P સંયોજન Q એમ પણ આપણે વાંચીએ છીએ. તો P અને Q, P સંયોજન Q નામથી વાંચીશું તો વધારે યાદ રહેશે.
કે એનો આન્સર થશે એનો બંનેનું નિષેધ એટલે કે નિષેધ P અને વિયોજન થઈ જશે નિષેધ Q. તો દરેકને સમજાઈ ગયું છે કે સંયોજનનો નિષેધ એટલે આપેલ સંયોજનના બંને વિધાનોના નિષેધનું વિયોજન. ચલો ક્લિયર, સમજાઈ ગયું. એ જ રીતે આપણે સેમ ટુ સેમ વિયોજનમાં પણ આપણે વિચારી શકીએ છીએ. તો વિયોજનને સમજવા માટે પણ આપણે એક્ઝામ્પલ જોઈશું. તો એ જ એક્ઝામ્પલનો આપણે ઉપયોગ કરીએ. ધ્યાન આપજો, એ જ એક્ઝામ્પલ, જે ત્રણ એક્ઝામ્પલ અહીંયા લીધા છે એના એ જ ત્રણ એક્ઝામ્પલનો ઉપયોગ કરીએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ 2 + 7 = 9. અનીની જગ્યાએ હું અથવા લઉં છું, અથવા એટલે કે વિયોજન. અથવાથી બે વિધાન જોડાય તો શું કહેવાય? વિયોજન. અથવા 2 × 5 = 10. આ એક વિયોજન આપણને આપેલું છે, સંયુક્ત વિધાન. નું નિષેધ. ચલો, તો વિયોજનનું નિષેધ શું થશે? તો આન્સર લખું છું, પછી આપણે વાત કરીએ. તો આન્સરની અંદર શું ફેરફાર થાય છે ધ્યાન આપજો. તો 2 + 7 = 9. તો 2 + 7 is not equal to 9. મતલબ શું થયું? તો વિધાનનું નિષેધ. 2 × 5 = 10. તો 2 × 5 is not equal to 10. તો અહીંયા પણ શું થયું? વિધાનનું નિષેધ. અથવાનું થઈ જશે અને. મતલબ બંનેનું સેમ છે. અને હતું, અથવા થયું, બંને વિધાનનું નિષેધ થયું. અહીંયા શું થયું? અથવા હતું અને થયું, બંને વિધાનનું નિષેધ થયું. મતલબ શબ્દોમાં આપણે વ્યક્ત કરીએ તો શું કહીશું? જેમ કે અહીંયા આપણે કહેલું છે કે સંયોજનનું નિષેધ એટલે બંને વિધાનોના નિષેધનું વિયોજન. તો આપેલ વિયોજનનું નિષેધ એટલે બંને વિધાનોના નિષેધનું સંયોજન. આપેલ બંને વિધાનોના નિષેધનું સંયોજન એટલે કે બંનેનું ક્રોસ છે. અને હોય અથવા થાય, અથવા અને થાય, અને બાકીના બંને વિધાનોનું નિષેધ થાય. તો ચાલો બીજું એક્ઝામ્પલ કરીએ જોઈએ. સેકન્ડ, જો ક્યાં વરસાદ પડશે અથવા ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે. ચલો, આનું નિષેધ. તો નિષેધ કરતા પહેલા આપણે શું જોવું જોઈએ? તો સંયુક્ત વિધાન એ કયા બે વિધાન અને કયા તાર્કિક કારક એટલે કે કયા શબ્દથી જોડાયેલ છે? જો અનેથી જોડાયેલ હોય તો સંયોજન, અથવાથી જોડાયેલું હોય તો વિયોજન. અહીંયા અથવા છે મતલબ વિયોજનનું નિષેધ માંગેલ છે. તો વિયોજનનું નિષેધ એટલે શું? તો આપેલ બંને વિધાનો વરસાદ પડશે, ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે. બંનેનું નિષેધ અથવાની જગ્યાએ થઈ જશે અને. મતલબ આન્સર શું થાય? દરેક સમજી ગયા છો? વરસાદ પડશે નહીં, અથવાનું થઈ જશે અને ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે નહીં. ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે નહીં. ચલો વધુ એક એક્ઝામ્પલ જોઈએ છીએ. 3 જે આપણે અહીંયા જોયેલું છે P અને Q. તો એની જગ્યાએ લઈશું P અથવા Q નો નિષેધ. ચલો, તો P અથવા Q નો નિષેધ શું થશે? આન્સર P નું નિષેધ, અથવાનું અને Q નું નિષેધ. આ થશે એનો આન્સર. મતલબ બંને વિધાનોના નિષેધ અથવાનું થઈ જશે અને. ચલો સંકેતમાં પૂછે તો P અથવા Q
ક્યુ, જેને આપણે વાંચીએ પી વિયોજન ક્યુ. નું નિષેધ, ચલો એનો નિષેધ શું થશે? તો બંને વિધાનોના નિષેધ પી અને અથવાનું થઈ જશે અને એટલે કે સંયોજનનું થઈ જશે, વિયોજનનું થઈ જશે સંયોજન. આ થશે આન્સર. તો અહીંયા આગળ આપણે સંયુક્ત વિધાનોના નિષેધમાં સંયોજનનું નિષેધ અને વિયોજનનું નિષેધ, સંયોજનનું નિષેધ અને વિયોજનનું નિષેધ બંનેના એક્ઝામ્પલ સાથે આપણે સમજ્યા છીએ. ચાલો, તો આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરની અંદર અહીંથી આગળ પ્રેરણનું નિષેધ અને દ્વિપ્રેરણનું નિષેધ તેમજ સંયુક્ત વિધાનના સત્યાર્થતા કોષ્ટક તેમજ તેના કેટલાક નિયમો વિશે આવતા લેક્ચર